ડભોઈની સિદ્ધપુર સર્વે નંબર 557 વાળી ખેતીની જમીનમાં ફેરફાર નોંધ નંબર 3723 તારીખ 7/6/2016 પડાવવામાં આવી હતી। આ બાબતે ઇસ્માઇલ જીતુભાઈ મલેક સિદ્ધપુર નાઓએ વાંધા અરજી આપી હતી, જેમાં વેચાણ લેનાર જન્મજાત ખેદકર નથી તો વાંધો રજૂ કરેલ, જેમાં સુભાષ ભોજવાણી ASCની નંબર 11151/2015 ચાલુ હોય વચગાળાનો મનાઈ હુકમ આપે છે, જેમાં 20/7/2007ના રોજ કસ્બા તલાટી સુમનદાસ અમુલદાસ ભોજવાણીએ કરેલ પેઢીનામા મુજબ સુમનદાસ 11/9/2007ના રોજ મૈયત થયેલા આ પેઢીનામા મુજબ કમળાબેન સોમાદાસ હયાત હતા, જેની ઉંમર 65 વર્ષ હયાત હતા, અને ભીમનદાસની ઉંમર 70 વર્ષ જોતા પુત્ર ચેતનદાસ ઉંમર વર્ષ 55 દર્શાવે છે, જે જોતા પ્રથમ પુત્ર કરતાં માતા 55 વર્ષ નાની જણાય, જ્યારે માતા કમળાબેન અને ચેતનદાસ વચ્ચે 10 વર્ષનો તફાવત થયેલ હોવાને લઈ પેઢીનામું વિસંગતતા હોવાનું જણાઈ આવેલ છે। વધુમાં ડભોઈના પુડાની 313-1, 313-2, 10/10/2008 કમળાબેન હીરાલાલના સ્વપાર્જિત જમીનમાં તેના વારસદાર કરી મંજુલાબેન ઉર્ફે તારાબેન દોલતરામ ભોજવાણી, ભરત દોલતરામ, રમેશ ભોજવાણી, ભરત ભોજવાણી, રમેશ ભોજવાણ અને સુભાષ ભોજવાણી નામ દાખલ કરવા અરજી કરેલ તથા હક દાખલ કરવાનો લેખ પેઢીનામામાં નોંધ સમક્ષ અધિકારીએ મંજૂર કરેલ છે, જેમાં રજૂ કરેલ પેઢીનામું પ્રાથમિક દ્રષ્ટિએ ખોટું હોવાનું જણાય છે, જેને લઈ મામલતદાર PR સંગાડાએ પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે, જેમાં ડભોઈ પોલીસે એક્શન ગુનો દાખલ કરેલ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રથમ તબક્કાની તપાસ હાથ ધરી છે, જેને લઈને ડભોઈમાં જમીનો કૌભાંડદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે।